તો હેલો વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. બધાને ગુડ મોર્નિંગ એન્ડ હર હર મહાદેવ. તો મિત્રો આજે આપણે મસ્ત મજાના નવા કપડાં પહેરીને તૈયાર થઈ ગયા છીએ અને આજે આપણે જાવી એ વેજીસીઆર જે આપણા માતાજીનો મઠ છે જૂનો. વેજીસીઆરથી માતાજી લઈને આપણે હરા આવ્યા હતા આપણે ગઈ વાની, એટલે આપણે હવે જાવી વેજીસીઆર. અહીંયા થોડું માનતાને એવું કરવાનું હોય તો આપણે જઈએ. તો ફાઇનલી મિત્રો ચોટીલા પહોંચી ગયા છીએ. સામે જો ડુંગર અને અત્યારે જો આપણે માતાજી હારને એવું ચડાવવાનું એટલે હારને લઈ લીધું છે. હવે આપણે ડાયરેક્ટ જઈશું વેજીસીઆર અને અહીંથી આપણે લીમડી બાજુનું સાધન કરવું પડશે. તો હાલો આપણે જઈએ. તો મિત્રો આપણે પેટ્રોલ પંપે ઊભા છીએ સીએનજી ભરાવવા અને આપણે ઇનોવામાં આવ્યા છીએ અને ઇનોવામાં જઈએ અને દેવાની બહુ મજા આવે. ઇનોવામાં અને થોડુંક એસી ચાલુ હોય ને મમ્મીને નથી મજા આવતી અંદર એસીમાં, બાકી તો આપણાને કોઈ વાંધો નથી. અને આપણે ઇનોવામાં હવે સીએનજી ભરાય પછી આપણે જાવી અને અત્યારે પાણી પીવી અને બહુ મજા આવે. અંદર બ્લોગ ન બનાવતો કારણ કે ડ્રાઈવરને ડિસ્ટર્બ થાય. મિત્રો આપણે ક્યાં આવતા બગોદરા પહોંચી ગયા છે. બગોદરા ચોકડી એટલે ચોકડી અને અહીંયાથી જવાય વેજીસીઆર. જો ઘણી બધી રિક્ષા હોય પણ કોઈ ડ્રાઈવર જવાબ જ નથી દેતા. તો જોઈએ હવે જાય. મિત્રો આપણે જૂનાગઢે આવતા રહ્યા છીએ અને આ છે આપણા માતાજીનો મઠ અને અમારે આ ભગવાનની છે અને જોઈ લો અહીંયા. અને આ આપણે અહીંયા શિવનો ફોટો છે, ત્રણ ફરા છે જોઈ લો. હવે છે શિવરમાં મેરડીમાં જોઈ લો. આ આપણું જૂનું થાળું. મિત્રો આપણે બગોદરા ચોકડી પહોંચ્યા છીએ અને અત્યારે જો અહીં પર બધે આડું કરી નાખ્યું હોય. બધે પોલીસ થઈ ગઈ છે કારણ કે આ રોડે અત્યારે આવે છે નરેન્દ્ર મોદી. આ રોડ ઉપર નરેન્દ્ર મોદી આવે એટલે જો ઓલપા પોલીસ બધું બેઠું હોય ને કે અહીં પર જો બધું આડું કરી નાખ્યું હોય. કંઈ સાધન નથી જવા દેતા અને આપણે ઘર બાજુ જવાની તૈયારી કરતા હતા. એટલે આમ છે સરકારી કોઈ પણ સાધન નથી જવા દેતા કારણ કે નરેન્દ્ર મોદી આવે આ રોડ ઉપર એટલે. હવે તો મિત્રો આપણે બગોદરા ચોકડીએ પુલ બાજુ આવતા રહ્યા છીએ અને ઓલ બાજુ બધું બંધ કરી નાખ્યું હોય અને એમ પર તો હવે પુલ જામ કરી નાખ્યો જોઈ લો. આ રહ્યું નહીં, આ બધું બંધ કરી નાખ્યું હોય અને જોઈ લો ફૂલ ટ્રાફિક કારણ કે મોદી આવે છે એટલે એમ્બ્યુલન્સ ને એવું બધું આવવા દે. જો ગાડી જો જાય ઉડે તો આવો ભાઈ. તો મિત્રો જોઈ લો હમણાં ટ્રાફિક નહોતું ને એનથી ને ડબલ ટ્રાફિક થઈ ગયો. આમ જો બહેનદા સીન કેમ તો આમ જો હા ટ્રાફિક જોઈ લો. આખો પુલ છે આમ જોઈ લો આખો આમ જો બગોદરા ચોકડી. ઓ ભાઈ આખો પુલ જામ કરી નાખ્યો. આમપા તો એટલું ટ્રાફિક થઈ ગયું તો ઓલપાથી તો આવે છે મિત્રો. જુઓ કેટલું થઈ ગયું છે. એક કૂતરું આમપા નથી જવા દેતા રોડ બાજુ. વિચાર કરો આમ જો પોલીસ જોઈ લો તમે બધે બાજુ પોલીસ એટલી ટ્રાફિક. ભાઈ ફર્સ્ટ દાન હો ભાઈ મોદી સરકાર. બહુ ટ્રાફિક ના એ પરથી પાછો વરસાદ એટલો હરુડે બધી બાજુ વરસાદે હરુડે. જોઈએ હવે કેમ થાય. નીકળી ગાડી જો હવે નીકળી. તો મિત્રો જાય
મિત્રો જોવો જો આ હજી કાફલો એમનો બધાનો જાય છે, ગાડીઓ જોઈ લો આગળ જો આખી લાઈન થઈ ગઈ, કેટલી ગાડીઓ નીકળે જો પેલો પોલીસ ને. હા મિત્રો જોઈ લો આખો પુલ જામ કર્યો છે, જોઈ લો કેટલું ટ્રાફિક. 30 થી 40 વધારે ગાડીઓ હોય ને તો ખબર નહીં, 40-50 ગાડીઓ આરામથી ગઈ. જોઈ લો મિત્રો આખો રોડ જામ. મિત્રો મોદી સાહેબ વહી ગયા, હવે જો પછી ટ્રાફિક ખુલે એટલે કેટલી ગળદી થાય. હવે જોવો તમે બધા જોઈ લો માણા, હવે મિત્રો માણા કૂતરાની જેમ છૂટ્યા જોઈ લો. હવે જો ટ્રાફિક છૂટું કર્યું છે, જોઈ લો જો આ ગાડીઓ બધી જાય, જો કર્યું ટ્રાફિક છૂટું. હવે તમે જોઈ લો મારા રાજ ઉડે તો જ આવો મિત્રો, જો ટ્રાફિક જો ક્લિયર કર્યું. હવે તો ફાઇનલી મિત્રો મોદી સાહેબ વહી ગયા, ટ્રાફિક જોઈ લો છૂટું કરી નાખ્યું છે. અને જો સાધન બધા કેટલા જાય ફૂલે ફૂલ, બસો ની બધું ચેક કરો તમે સાધન ખાલી. જોઈ લો અને 40 થી કમસે કમ 60-70 તો આરામથી ગાડીઓ હોય છે, અને એમાં 3 જ ગાડીઓમાં બીજા હતા, બધી પોલીસની ગાડીઓ ટોટલ. અને અત્યારે એટલું ટ્રાફિક થઈ ગયું હોય ને કે માદા માણસ જો આખો પુલ જામ હતો. અને જો હરવે બધી ગાડીઓ હવે જાય છે આગળ, એટલે આપણે જે અડધી કલાક તો આપણે વાર લાગશે જાતા બધું જોવો. માણસ ટોટલી માણસ છૂટ્યું છે બધું, આમથી પોલીસની ગાડીની બધું આવે છે, સરકારી બસની બધું. હરવે ટ્રાફિક ક્લિયર થાય અને હવે આપણે સાધન મળે ને આપણે હવે મિત્રો રોડ તો ખુલ્લો જ નથી. જોઈ લો ભાઈજી રોડ જો આડું છે બધે બધું, તમને દેખાડું જો પણ ગાડીઓ જો આડી મૂકી દીધી છે, જોઈ લો જો ટ્રાફિક કેવડું મોટું અહીં પર જો. ટ્રાફિક કેવડું મોટું થઈ ગયું અહીં ભાઈજી. ટ્રાફિક થઈ ગયું સાયલામાં જો વરસાદ થઈ ગયો ચાલુ, વરસાદ આવે છે અત્યારે. તો મિત્રો આપણે ચોટીલા પહોંચી ગયા છીએ, અને અહીંયા આપણે બળદેવ હોટલે બ્રેક લઈ લીધો છે, અને સામે ચોટીલાનો ડુંગર છે. અને હવે ઘરે જઈને પછી ફોન ચાર્જિંગમાં મૂકીને આજે આપણા ભાઈબંધને આજે મેરડીમાંનું મંડળ છે, તો આજે અહીંયા જામવાડી જવાના છીએ. અને 2-3 વિડીયો આપણે ઇન્સ્ટાગ્રામમાં મીકાતા મેરડીમાં હારા આવેલા છે, સાંજે બનાવવા જવાનું વિડીયો ઘરે જઈને ફોન ડાયરેક્ટ ચાર્જિંગમાં મૂકી. તો મિત્રો ફાઇનલી ચોટીલા પહોંચી ગયા છીએ, અને આપણાને વરસાદ થઈ ગયો છે ભેગો. જો અત્યારે વરસાદ ચાલુ જ છે, અને મમ્મી એમ કે ઉતાવળો આવ્યો કારણ કે વરસાદ થઈ ગયો છે ચાલુ. તો મજા આવે મિત્રો, થોડુંક વરસાદના ફિલિંગ. તો મિત્રો આપણે ઘરે આવતા જઈએ છીએ, અને ખાઈ બન મસ્ત મજાના થઈ ગયા તૈયાર. અને આપણે બ્લેક પેન્થરને મારી દીધો છે ગાભો, અને હવે જવાનું છે જામવાડી. અને મિત્રો એક કમેન્ટમાં જણાવજો કે આપણે હેરસ્ટાઈલ, આપણે વાનનો લુક કેવો કરવો જોઈએ, કારણ કે આપણે અત્યારે નોર્મલી આવીને ઓરી છીએ, પણ તમે કહેજો કમેન્ટ કરીને કે આપણે હેર લુક કેવો કરવો જોઈએ. તો હવે આપણે જઈએ જામવાડી. મિત્રો આપણે હું ભૂતોભાઈ નીકળી ગયા છે જામવાડી જવા માટે, અને જો મસ્ત મજાના 2 ભાઈઓ તૈયાર થઈને હવે જાવી જામવાડી. અને મંડળ થઈ ગયું છે ચાલુ, કારણ કે ગફુરનો ફેરુનો ફોન આવ્યો, તો હવે જો આપણે જાવી.